ચાલો મિત્રો આગળ વધીએ આપણે નેક્સ્ટ ટોપિક છે આપણે પહેલા વિડિયોની અંદર જોયેલું બેઝિક માહિતી આપણે બહુપદીની મેળવેલી હવે જે નેક્સ્ટ ટોપિક છે એવું છે બહુપદીમાં ચલની કિંમત બહુપદીમાં ચલની કિંમત ધારો કે બહુપદીમાં ચલની કિંમત એટલે ધારો કે બહુપદી લખું p of x બરાબર x2 + x + 1 આવી એક મેં બહુપદી લખી છે તમને એવું કહેવામાં આવે કે p of 1 ની કિંમત શોધો કોની કિંમત શોધો p of 1 ની એટલે એનો મતલબ શું પોલીનોમિયલ of x એટલે કે બહુપદી x સ્વરૂપમાં ચલ x છે x ની જગ્યાએ 1 મૂકીને તેની કિંમત શોધો તો આપણે p of 1 x ની જગ્યાએ 1 નો વર્ગ ચાલો 1 નો વર્ગ 1 વત્તા 1 વત્તા 1 બરાબર 3 તો આમાં આપણે બહુપદીમાં ચલની કિંમત x ની જગ્યાએ કેટલા લીધા આપણે 1 તો એ લઈને જે કિંમત મળે એટલે કહેવાશે બહુપદીમાં ચલની કિંમત તો ચાલો આને રિલેટેડ આપણે સ્વાધ્યાય 2.2 છે તેની અંદર આપણે આગળ વધીએ સ્વાધ્યાય 2.1 નો પ્રશ્ન નંબર 1 x ની નીચેની કિંમતો માટે x ની નીચેની કિંમતો માટે 5x - 4x2 + 3 બહુપદીનું મૂલ્ય શોધો ચાલો તો એની અંદર આપણે પહેલી કિંમત લઈએ જો x બરાબર 0 હોય તો x બરાબર 0 હોય તો ચાલો તો આ બહુપદીની અંદર જ્યાં જ્યાં x હશે ત્યાં ત્યાં આપણે 0 મૂકીશું 5 * 0 4 * 0 નો વર્ગ વત્તા 3 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાશે એટલે 0 0 નો વર્ગ 0 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાશે એટલે 0 વત્તા 3 તો આનો જવાબ આપણે કેટલો લખી શકીશું 3 તો x બરાબર 0 માટે આપેલી બહુપદીનું મૂલ્ય આપણને કેટલું મળશે 3 મળશે એવી જ રીતે મિત્રો બીજું છે x બરાબર -1 જ્યાં જ્યાં x હોય ત્યાં ત્યાં આપણે -1 મૂકીશું આપેલી બહુપદીમાં x ની જગ્યાએ કેટલા મૂકીશું -1 ચાલો તો મૂકીએ x ની જગ્યાએ -1 આ 4 -1 નો વર્ગ વત્તા 3 બરાબર 5 એકા 5 પણ નિશાની કેવી આવશે માઈનસ કોઈ પણ માઈનસ સંખ્યાનો વર્ગ કરો તો એ કેવો થઈ જાય પ્લસ અને 1 નો વર્ગ 1 4 એકા 4 એટલે -4 આ +3 -5 -4 એટલે -9 -9 વત્તા 3 એટલે -6 આવશે ત્યારબાદ ત્રીજું x બરાબર 2 માટે કોના માટે x બરાબર 2 માટે જ્યાં જ્યાં x હોય ત્યાં ત્યાં આપણે કેટલા મૂકીશું 2 મૂકીશું ચાલો 5 ગુણ્યા 2 -4 ગુણ્યા 2 નો વર્ગ વત્તા 3 ચાલો 5 2 10 2 નો વર્ગ 4 4 4 16 વત્તા 3 10 ને 3 13 13 માંથી 16 જાય તો -3 આવશે તો મિત્રો આ આપણો પ્રશ્ન નંબર 1 x બરાબર 0 આગળ આપણને આપેલી બહુપદીની કિંમત x બરાબર -1 આગળ આપેલી બહુપદીની કિંમત x બરાબર 2 આગળ આપેલી બહુપદીની કિંમત આપણને આ રીતે મળશે ચાલો એ જ રીતે સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 2 સૂચના કંઈક આવી રીતે છે p of 0 p of 1 p of 2 શોધો ટોટલ આની અંદર 4 બહુપદી છે ચારે 4 બહુપદીની આ ત્રણે 3 કિંમત આપણે મેળવવાની છે એમાં પહેલી બહુપદી p of y બરાબર y2 - y + 1 તો ચાલો મિત્રો તો પહેલા આપણે p of 0 મેળવીએ કઈ મેળવીએ p of 0 તો જ્યાં જ્યાં y છે ત્યાં ત્યાં આપણે 0 મૂકીશું તો 0 નો વર્ગ -0 + 1 0 નો વર્ગ 0 આ 0 + 1 તો અહીંયા લખાશે કેટલા 1 ત્યારબાદ જ્યાં જ્યાં y છે ત્યાં ત્યાં કેટલા મૂકવાના છે 1 મૂકવાના છે તો અહીંયા લખાશે 1 નો વર્ગ -1 વત્તા 1 1 નો વર્ગ 1 ઓછા 1 વત્તા 1 તો અહીંયા આવશે 1 ત્યારબાદ ત્રીજું છે p of 2 જ્યાં જ્યાં y છે ત્યાં 2 મૂકીએ 2 નો વર્ગ -2 વત્તા 1 2 નો વર્ગ 4 -2 વત્તા 1 4 માંથી 2 જાય તો 2 2 ને 1 અહીંયા કેટલા આવશે 3 તો મિત્રો આ જ રીતે આપણે બીજી બહુપદી લઈએ p
of t બરાબર 2 plus t plus 2t square minus t cube. તો ચાલો x ની અહીંયા ચલ તરીકે આપણી પાસે t છે તો t ની ત્રણ કિંમતો લેવાની 0 1 અને 2 આ ત્રણ કિંમતો માટે આપેલી બહુપદીની કિંમત કેટલી મળે છે તે આપણે મેળવીએ. તો પહેલા જ આપણે લઈએ p of 0 t ની જગ્યાએ 0 તો આ 2 t ની જગ્યાએ 0 t ની જગ્યાએ 0 t ની જગ્યાએ 0 તો અહીંયા આવશે આ 2 0 તો એમના એમ જ છે 0 નો વર્ગ 0 0 ગુણ્યા 2 એટલે 0 0 નો ઘન એટલે 0 તો અહીંયા જવાબ આવશે આપણી પાસે 2. તો એવી જ રીતે મિત્રો આપણે આગળ વધીએ તો જ્યાં જ્યાં t છે ત્યાં ત્યાં આપણે 1 મૂકી દઈએ તો અહીંયા આવશે 2 પ્લસ t ની જગ્યા ઉપર 1 આ 2 t ની જગ્યા ઉપર 1 સ્ક્વેર માઈનસ 1 ક્યુબ તો અહીંયા આવશે આ 2 પ્લસ 1 પ્લસ 1 નો વર્ગ 1 2 એકા 2 માઈનસ 1 પ્લસ 1 માઈનસ 1 કેન્સલ તો 2 ને 2 4 તો આમ આપેલી બહુપદીમાં ચલની t ની જગ્યાએ 1 ની કિંમત લેતા જવાબ કેટલો મળશે 4 મળશે. એવી રીતે હજુ એક બાકી છે p of 2 ચાલો p of 2 લેતા તો જ્યાં જ્યાં t છે ત્યાં ત્યાં 2 મૂકતા 2 આ 2 અહીંયા પણ 2 નો ઘન 2 વત્તા 2 વત્તા 2 નો વર્ગ 4 4 2 8 માઈનસ 2 નો ઘન એટલે 8 8 8 કેન્સલ 2 ને 2 જવાબ આવશે 4. તો આ થઈ ગયો પ્રશ્ન નંબર 2 ની બીજી બહુપદી થઈ. એવી જ રીતે ત્રીજી બહુપદી પણ છે. ચાલો ત્રીજી બહુપદી કઈક આ રીતે છે x³ p of x બરાબર કોણ છે x³ આપેલી બહુપદીની કિંમત પહેલા 0 આગળ મેળવશું ત્યારબાદ મિત્રો 1 આગળ મેળવશું અને ત્યારબાદ મિત્રો 2 આગળ મેળવશું. ઓકે ચાલો તો પહેલા આપણે 0 મૂકી દઈએ 0 નો ઘન કરશો એટલે 0 આવશે ત્યારબાદ 1 મૂકી દઈએ એટલે 1 નો ઘન 1 આવશે ત્યારબાદ 2 મૂકીએ એટલે 2 નો ઘન 8 આવશે. આની અંદર મિત્રો ચોથી બહુપદી છે એ પણ લઈ લઈએ. ચોથી બહુપદી કઈક આવી રીતે છે p of x is equal to x minus 1 x plus 1. ચાલો ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે ભણી ગયેલા આ વિસ્તરણ છે કોનું છે તો કે x² minus 1 a minus b a plus b નું વિસ્તરણ a² minus b² પ્રમાણે આપણને આ પદ મળે છે. આપણે આનો ઉપયોગ કરીશું તો પહેલા x ની જગ્યાએ 0 લઈને આપણે સોલ્વ કરીએ 1 લઈને સોલ્વ કરીએ અને 2 લઈને સોલ્વ કરીએ. ચાલો મિત્રો તો ચલની અંદર પહેલા x ની જગ્યાએ 0 લેતા તો 0 નો વર્ગ -1 0 નો વર્ગ 0 -1 0 માંથી 1 જાય તો -1 હવે 1 મૂકતા તો 1 નો વર્ગ -1 1 નો વર્ગ 1 માંથી 1 જાય તો 0 2 મૂકીએ તો 2 નો વર્ગ ઓછા 1 2 નો વર્ગ 4 4 માંથી 1 જાય તો જવાબ આવશે 3. તો આમ આપણે જોઈ શકીએ છીએ કે ચલની જગ્યાએ જે તે કિંમત લેતા તે બહુપદીની કિંમત આપણને આવી રીતે મળે છે. ઓકે ચાલો ત્યારબાદ આપણે લઈએ ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 ચાલો ઉદાહરણ નંબર 2 કઈક આવી રીતે છે નીચે આપેલી બહુપદીઓનું મૂલ્ય બહુપદીની ચલની સામે દર્શાવેલ કિંમતો માટે શોધો. તો એની અંદર પહેલું p of x બરાબર 5x² - 3x 7 આપેલી બહુપદીની કિંમત x બરાબર 1 આગળ શોધવાની છે. કોણ આગળ x બરાબર 1 આગળ. ચાલો x ની જગ્યાએ 1 મૂકતા 1 1 નો વર્ગ 3 ગુણ્યા 1 વત્તા 7 5 1 નો વર્ગ 1 3 એકા 3 વત્તા 7 7 ને 5 12 12 માંથી 3 જાય તો 9. બીજી બહુપદી લઉં છું એમાં આપણને એવું આવ્યું છે કે q of y બરાબર 3y નો ઘન -4y વત્તા વર્ગમૂળ 11. તો એમાં આપણે y બરાબર 2 આગળ આપેલી બહુપદીની કિંમત શોધવાની છે. ચાલો તો q of y ની જગ્યા ઉપર 2 આ 3 2 નો ઘન આ 4 આ 2 વત્તા વર્ગમૂળ 11 2 નો ઘન 8 8 3 24 4 2 8 વત્તા વર્ગમૂળ 11. ચાલો 24 માંથી 8 જાય તો 16 વત્તા વર્ગમૂળ 11. ચાલો મિત્રો ત્રીજી બહુપદી p of t બરાબર 4t4
plus 5t cube minus t square plus 6 t બરાબર કેટલા લેવાના તો કે a લેવાના. ચાલો ચલની જગ્યાએ આપણે a લઈશું, t ની જગ્યા ઉપર a ની 4 ઘાત 5 a ની 3 ઘાત t ની જગ્યાએ a નો વર્ગ વત્તા 6. ચાલો તાનો જવાબ a ની 4 ઘાત એટલે 4a4 5a cube minus a square plus 6. તો આમ આપેલી બહુપદીમાં ચલની કિંમત p બરાબર a લેતા આપેલી બહુપદીની કિંમત આપણને આટલી મળશે. ઓકે મિત્રો, તો આ ટોપિક થયો આપણો ચલની કિંમત વાળો ટોપિક. હવે મિત્રો આપણા માટે અગત્યનો ટોપિક આવે છે બહુપદીના શૂન્ય. કયો ટોપિક આવે છે? બહુપદીના શૂન્ય. સારો ટોપિક, નાનો એવો ટોપિક પણ અગત્યનો એટલો જ છે. ચાલો બહુપદીના શૂન્ય. કોના બહુપદી? બહુપદી એટલે કોણ? p of x. એના શું છે? શૂન્ય છે. ઓકે, હવે સાંભળજો. બહુપદીના શૂન્ય એટલે હવે જોજો આ એક બહુપદી છે. બહુપદીમાં ચલ કોણ છે? x છે. ઓકે, x ની જગ્યાએ આપણને કોઈ કિંમત મળે છે. એ કિંમત છે ધારો કે k. કોણ છે? k. આ જે કિંમત મળે છે એને પાછી બહુપદીની અંદર મૂકતા જો બહુપદીની કિંમત 0 થઈ જાય તો આપેલી બહુપદીનું શૂન્ય k છે એમ કહી શકાય. ફરીથી એકવાર હું તમને રિપીટ કરું છું. બહુપદી કોણ હતી? p of x. એની અંદર ચલ કોણ હતું? x હતું. x ની જગ્યાએ આપણને કોઈ કિંમત કઈ મળી? k મળી. એ કિંમત કેવી છે? તો કે આપેલી બહુપદીની કિંમત કેવી કરી દે છે? 0 કરી દે છે. તો એને શું કહેવાશે? બહુપદીના શૂન્ય. ઓકે મિત્રો, ચાલો તો અહીંયા નાનો એવો ટોપિક મેં તમને કીધો હતો, તો ચાલો આપણે એને રિલેટેડ દાખલાઓ પણ જોઈએ. જોજો સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 3 છે. પ્રશ્ન નંબર 3 એની અંદર સૂચના પહેલા લખી દઈએ. નીચેની બહુપદીની સામે દર્શાવેલ x ની કિંમત a આપેલ બહુપદીના શૂન્ય છે કે નહીં તે ચકાસો. એની અંદર પહેલું p of x બરાબર px + 1. x બરાબર કેટલા આપ્યા છે? -1/3. ચાલો જોજો. નીચેની બહુપદીની સામે દર્શાવેલ x ની કિંમત, આ x ની કિંમત છે. શું આ x ની કિંમત જે છે આપેલી બહુપદીનું શૂન્ય છે? તો આપણે મેં તમને થોડી વાર પહેલા વાત કરી હતી. આપણને x ની જગ્યાએ કોઈ કિંમત મળે છે. અહીંયા કઈ કિંમત મળી? -1/3. આ કિંમતને પાછી બહુપદીની અંદર મૂકતા જો જવાબ 0 થઈ જાય તો આ શૂન્ય છે, અને જવાબ 0 ન થાય તો આ શૂન્ય નથી. ઓકે મિત્રો, ચાલો તો આપણે વાત કરીએ તો આ કિંમતને આપણે આની અંદર મૂકી દઈએ. x ની જગ્યાએ -1/3. આ 3 -1/3 + 1 બંને પદ ગુણાકારમાં હોવાથી આ બંને કેન્સલ. તો આપણી પાસે -1 + 1 બરાબર 0. મિત્રો આ કિંમત મૂકવાથી, આ કિંમત બહુપદીમાં મૂકવાથી જવાબ 0 થાય છે. માટે આપેલી બહુપદીનું આ શૂન્ય કહેવાશે. ઓકે, તો અહીં ટૂંકમાં લખી દઈએ. આમ x બરાબર -1/3 એ શૂન્ય છે. કોનું શૂન્ય છે? તો કે આપેલી બહુપદી. ઓકે મિત્રો, ચાલો બીજો દાખલો લઈએ. હવે આ છે નાના દાખલા. p of x = 5x - 5. જ્યાં x બરાબર કેટલા લેવાના છે? 4/5. હવે તો કે શૂન્ય છે કે નહીં ચેક કરવા માટે આપેલી બહુપદીમાં x બરાબર 4/5 આની અંદર મૂકતા સાદુરૂપ આપતા ચેક કરવાનું. જો જવાબ 0 આવે તો શૂન્ય છે, જવાબ 0 ન આવે તો શૂન્ય નથી. ચાલો જોઈ લઈએ. x ની જગ્યાએ 4/5. આ 5 4/5 -5 5 કેન્સલ. 4 - 5 જવાબ 0 થતો નથી. આમ x બરાબર 4/5 એ 5x - 5 નું શૂન્ય નથી. ઓકે, ત્રીજું લઈએ. p
ત્રીજું p of x બરાબર x2 - 1 અહીંયા x ની બે કિંમતો છે એક આપી છે માઈનસ એક આપી છે બંને માટે આપણે ચેક કરવાનું છે આ બંને માટે આપણે ચેક કરવાનું છે શૂન્ય છે કે નહીં પહેલા આપણે વર્ગ લઈએ 1 નો વર્ગ -1 બરાબર 0 થઈ જશે -1 લેતા -1 નો વર્ગ -1 કોઈ પણ માઈનસ નો વર્ગ કરો તો પ્લસ -1 બરાબર 0 બંને કિંમત મૂકવાથી આપેલી બહુપદી 0 થાય છે માટે x ની આ બંને કિંમતો એ આના શૂન્ય છે તો આમ x બરાબર -1 અને 1 કે x2 - 1 ના શૂન્ય છે ચાલો આગળ પ્રશ્ન નંબર 4 તરફ વધીએ p of x is equal to x plus 1 x minus 2 આની અંદર પણ બે કિંમતો x બરાબર -1 અને 2 આ બંને માટે ચેક કરવાનું છે તો ચાલો પહેલા -1 આની અંદર મૂકી દઈએ p of -1 plus 1 minus 1 minus 2 plus 1 minus 1 એટલે 0 આયા -3 0 ની સાથે કોઈ પણ સંખ્યા ગુણાશે એટલે 0 તો આપણને ખબર પડી ગઈ કે -1 છે એ આપેલી બહુપદીનું શૂન્ય છે ઓકે આગળ વાત કરીએ આના માટે p of 2 આયા મૂકી દો 2 plus 1 2 minus 2 2 ને 1 3 બે માંથી 2 જાય તો 0 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાઈ જાય જવાબ 0 તો આ બંનેની કિંમત 0 થવાથી x ની કિંમત -1 અને -2 આગળ આની કિંમત પણ 0 થાય છે માટે આમ x બરાબર -1 અને 2 કે x plus 1 x minus 2 ના શૂન્યો છે નેક્સ્ટ નંબર 5 પાંચમામાં આપણને એવું આવ્યું p of x બરાબર x2 જ્યાં x બરાબર 0 લેતા તો સ્વાભાવિક 0 થાય છે તો આમ x બરાબર 0 એ x2 નું શૂન્ય છે x2 નું શૂન્ય છે ત્યારબાદ નંબર 6 p of x બરાબર lx m જ્યાં x બરાબર -m ના છેદમાં l જ્યાં x છે તે આપણે -m ના છેદમાં l મૂકીએ -m ના છેદમાં l આ l -m ના છેદમાં l પ્લસ m l કેન્સલ એટલે -m m બરાબર 0 જો 0 થાય છે તેનો મતલબ એવો આપેલું શૂન્ય એ આ બહુપદીનું છે ત્યારબાદ નંબર 7 લઈએ નંબર 7 શું છે 7 ની અંદર તો કે p of x બરાબર 3x2 - 1 x ની બે કિંમતો -1 ના છેદમાં વર્ગમૂળ 3 અને 2 ના છેદમાં વર્ગમૂળ 3 ચાલો તો આપણે બે શૂન્ય આપ્યા છે આ બહુપદીના છે કે નહીં તે જોઈ લઈએ તો પહેલા x બરાબર -1 ના છેદમાં વર્ગમૂળ 3 લેતા આ 3 -1 ના છેદમાં વર્ગમૂળમાં 3 નો વર્ગ -1 કોઈ પણ માઈનસ નો વર્ગ કરો તો એ પ્લસ થઈ જાય છે ઓકે તો આ 3 1 નો વર્ગ 1 વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 -1 3 3 કેન્સલ તો 1 માંથી 1 બાદ કરો તો જવાબ કેટલો આવશે 0 આવશે બીજી વાત કરીએ તો p of 2/√3 માટે વાત કરીએ 3 * 2/√3 નો વર્ગ તો -1 આ 3 2 નો વર્ગ કરો એટલે 4 વર્ગમૂળમાં 3 નો વર્ગ કરો એટલે 3 -1 3 3 કેન્સલ તો 4 -1 4 માંથી 1 જાય તો 3 તો આ જે છે ને એ શૂન્ય થતું નથી તો ટૂંકમાં બે કિંમતમાંથી એક શૂન્ય છે કેટલું છે આ તો આમ x બરાબર -1 ના છેદમાં વર્ગમૂળ 3 એ 3x2 - 1 નું શૂન્ય છે જ્યારે x બરાબર 2/√3 એ 3x2 - 1 નું શૂન્ય નથી છેલ્લું આ પ્રશ્નની અંદર 8મો દાખલો p of x બરાબર 2x + 1 જ્યાં x બરાબર લેવાના છે 1/2 ચાલો x ની જગ્યાએ 1/2 બહુપદીની અંદર મૂકી દો તો 2 2 કેન્સલ 1 + 1 બરાબર 2 જવાબ 0 થતો નથી જવાબ 0 નથી થતો એટલે એનો મતલબ એવો x બરાબર 1/2 એ
આપેલી બહુપદી p of x બરાબર qx + 1 નું શૂન્ય નથી. ઓકે મિત્રો, તો આ થયો આપણો પ્રશ્ન નંબર 3. હવે મિત્રો આની જેવા બે ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 3 અને 5. તો એક કામ કરો, પહેલા જે ચાલ્યું છે એનું લખી નાખજો વિડિયો સ્ટોપ કરીને.